આ દેશની એક ધરોહર તો તમે જોવ, એક નારીને કેટલું સન્માન મળે. સાહેબ વેદનું સૂત્ર, યત્ર નાર્યતુ પૂજ્યતે નમન્તે તત્ર દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ જન્મ ધારણ કરે છે. સાહેબ એ નારીને આપણે શું કહીએ છીએ? એક સૂત્ર બીજું બનાવવામાં આવ્યું, નારી છે તો એનો પતિ એ પરમેશ્વર. સાહેબ હું સંતોને પૂછું છું, આ સૂત્ર શું કહેવા માંગે છે? આ સૂત્રનો નિચોડ મને બતાવો. આ સૂત્ર કહેવા શું માંગે છે? પતિ એ પરમેશ્વર, એનો અર્થ શું થાય? જો પતિ એ પરમેશ્વર હોય તો પત્ની એ પરમેશ્વર ના હોવી જોઈએ વાલા? હે, તમે એકતાના મતને માનો છો તો પતિ એ પરમેશ્વર છે તો પત્ની એ પરમેશ્વરી ના હોવી જોઈએ. પણ અફસોસની વાત એ છે વાલા કે સંતો મહંતો ન જાણે કેમ, મને ખબર નહીં, પણ એ કહેવામાં બી છે કે પતિ એ પરમેશ્વર ત્યારે જ બને જ્યારે પતિ છે એ પત્ની એ પરમેશ્વરીનું બિરુદ આપે ત્યારે.